સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે। ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર થતા અડાજણ વિસ્તારમાં વિરોધનો સૂર ઉઠ્યો છે। સુરત વોર્ડ નંબર 10માં ભાજપના ઉમેદવારની પસંદગીને લઈને સ્થાનિકોમાં નારાજગી જોવા મળી રહી છે। સ્થાનિક ઉમેદવારને બાકાત રાખવામાં આવતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। અડાજણ ગામ, પાલ અને ભાઠા ગામના લોકોએ એકત્ર થઈ રેલી યોજી વિરોધ નોંધાવ્યો હતો। મોટી સંખ્યામાં લોકો હાથમાં બેનરો લઈને વોર્ડ નંબર 10ના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર પહોંચ્યા અને જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું। સ્થાનિક લોકોએ ચીમકી આપી કે જો ઉમેદવારને બદલી નહીં કરવામાં આવે તો આશરે 25,000 લોકો મતદાનથી દૂર રહેશે। પરિસ્થિતિને શાંત પાડવા માટે પૂર્ણેશ મોદી પણ કાર્યાલય પર પહોંચી સ્થાનિકોને સમજાવવાનો પ્રયાસ કર્યો। હાલ સમગ્ર મામલો રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે। નરેશભાઈ મોહનભાઈ પટેલ ભાજપ કાર્યાલય પર ઉભા છે અને અમારો કોરી પટેલે ટિકિટ નહીં આપી, એના માટે અમારો સખત વિરોધ છે અને અમે ભાઠાભાઠ પર કોઈ પણ મતદાનના દિવસે મતદાન કરવાના નથી। અને આ કોરી પટેલે દર વખત જો અવરોધ કરવામાં આવતી હોય તો પછી ક્યારે આ કોરી પટેલ ટિકિટ મળશે? હવે નાની હોદ્દા પર બી ટિકિટ નથી આપતા તો પછી ક્યારે વિધાનસભામાં કોને આપવાનું અમને? ભરતભાઈ પટેલ। ભરતભાઈ ક્યાં રહેવાનું? પાલગામ જલારામ મંદિર। કઈ જગ્યા પર ઊભા છો? શેનો વિરોધ કરી રહ્યા છો? મધ્યસ્થ કાર્યાલય ભાજપ વોર્ડ નંબર 10 અહીંયા ઊભો છું। કેટલા લોકો અત્યારે વિરોધ કરવા માટે? અત્યારે ઓછામાં ઓછા 300 માણસ। કેમ વિરોધ કરવો પડ્યો? વિરોધ કરવો પડે કે અમારા બક્ષીપંચ મોરચાને કે કઈ બક્ષીપંચ મોરચાને ટિકિટ નહીં આપી એટલે અમારો વિરોધ કરવો પડે ને અમારો વિરોધ થયો છે। કઈ રીતનો મતદાનના દિવસે વિરોધ હશે? મતદાનના દિવસે અમે કોઈ બી ટેબલ મૂકવાના નથી। અમે સમજી લેજો, એક બી ટેબલ ઉખાડીને ફેંકી દઉં અમે। આ નિર્ણય કેમ લેવો પડે? નિર્ણય લેવો પડે કે અમને બાકાત કર્યા છે। અત્યાર સુધી કઈ રીતે મતદાન થતું હતું ને અમે તો 1995 થી ભાજપ કાર્યાલયમાં ભાજપ માટે મહેનત કરતા આવ્યા છે ને કરતા આવ્યા છે ને બધું કરીએ જ છે, પણ આ વખતે અમારો બહુ વિરોધ થયો છે કે બક્ષીબેનને ટિકિટ નહીં આપી। લેજો, આયાથી કતાર ગામના બેન છે મીનાક્ષીબેન પોવૈયા, એને અહીંયા લાવીને મૂકી દીધી ને ભરતી રહી છે 3 મહિનાથી અહીંયા। તો એને અમે કાલે પોલાવવા બી લઈશું ને એના જે હોય તે ચૂંટણી પંચમાં અમે વિરોધ કરીશું। માંગણી સંતોષ આગળ શું કરશું? માંગણીની સંતોષ થાય તો ટિકિટ તો મળવાની જ નથી અમને। હવે પતી ગયો કેસ। 13 તારીખે હવે કાલે એ છે ને 15 તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે, તો અમારે તો કોઈ આવવાનું જ નથી। અમારો બરાબર છે, તો અમે વોટિંગ નથી કરવાના। ચોખ્ખી જ વાત, ટેબલ નથી મૂકવાના અમે। પાલ, ભાઠા, અડાજણ, એક જ મિનિટ, અડાજણ, પાલ, ભાઠા, ભાટપોળ, ઈચ્છાપોળ અમે બધા વિરોધ કરીશું। જી, આપનું નામ? મારું નામ અંજુબેન પટેલ છે। કઈ જગ્યાએ રહેવાનો શું વિરોધ છે? દરજી મોહલ્લામાં રહીએ છીએ અને આ વિરોધ એ છે કે આટલા વર્ષો થયા અમારા ગામમાં ચૂંટણીમાં આગળ હોય છે, પણ એવું હોય છે કે આ વખતે અમારા ગામના કોઈ બી ઉમેદવારનું ફોર્મ સ્વીકાર્યું નથી અને પરગામવાળાને ઉમેદવારમાં આપ્યું છે, એટલે અમારા બધાનો વિરોધ છે કે ગામમાં આટલા સરસ છોકરાઓ છો, ઉમેદવાર આટલા સરસ ભણેલા ગણેલા હોશિયાર છે, તેમને આપવી જોઈએ ટિકિટ, પણ તેને એક ટિકિટ આપી નથી અને બધાને માટે આપે છે, એટલે આ બધાનો વિરોધ છે કે આગળ પડીને સેવા કરે છે। ભાજપમાં બધા જ તન મન ધનથી એટલી સેવા કરે છે કે નહીં પૂછવું વાત, છતાં બી એ લોકોને એટલી ગણતરી નથી। અમને ભાજપ સાથે નથી વિરોધ, પણ અમને આ બધા વ્યક્તિ એવા છે ને કે એક એકને લડાવવાના ધંધા કરીને આ વિરોધ કરાવરાવે છે। જે ઉમેદવાર કોઈ જોયા છે તમે? ઉમેદવાર આવે પણ નથી જોયા એવું જ છે। 5 વર્ષમાં કોઈ જોયા? 5 વર્ષ તો જોયા નથી, આવે ખરા પણ કઈ કામના નથી। આગળ શું કરશો? આગળની રણનીતિ એવું કે અમારા ગામના ઉમેદવારોને ટિકિટ મળે તો અમારા ગામના બધા મત આપશે, નહીં તો બાકી અમારા બધા મત આપવાનું ના પડે।